હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 2 યત ભવિષ્યો વિનશ્યતિમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સ્વાધ્યાય પ્રશ્ન 1. અધોદત્તેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલું, ધીવરાણામ વચનમ કીદૃશમ આસીત? ઉત્તર સી, કુલિશોપમમ. બીજું, અન્યમ જલાશયમ ગંતુ કઃ મત્સ્ય નિશ્ચયમ કરોતિ? ઉત્તર બી, અનાગત વિધાતા. ત્રીજું, ધીવરે ઉક્તમ અદયમ અસ્માકમ વૃત્તિ? ઉત્તર એ, સજ્જાતા. ચોથું, અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત? ઉત્તર ડી, પરિજનેન. પાંચમું, પ્રત્યુત્પન્નમતી પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણાભાવત કુત્રમયા? ઉત્તર સી, ગંતવ્યમ. છઠ્ઠું, અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ? ઉત્તર એ, અવસ્થાતુમ. પ્રશ્ન 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. પ્રશ્ન 1. જલાશયે કે ત્રય મત્સ્યા વસંતિ સ્મ? ઉત્તર, જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતી યદ્ભવિષ્ય ચેતી ત્રય મત્સ્યા વસંતિ સ્મ. બીજું, અપ્રેધ્યુ ધીવરે જલાશયે કિમ ક્ષિપ્તમ? ઉત્તરમ અપ્રેધુ ધીવરે જલાશયે જાલમ ક્ષિપ્તમ. ત્રીજું, કો દ્વયો મત્સ્યો જલાશયે એવ સ્થિતો? ઉત્તરમ પ્રત્યુત્પન્નમતી યદ્ભવિષ્ય ચ ઇતિ દ્વે મત્સ્યો જલાશયે એવ સ્થિતો. પ્રશ્ન 4. જાલાત અપસારિત પ્રત્યુત્પન્નમતી કીદૃશમ નીરમ પ્રવિશત? ઉત્તર, જાલાત અપસારિત પ્રત્યુત્પન્નમતી ગંભીરમ નીરમ પ્રવિષ્ટત. પ્રશ્ન 5. કઃ મત્સ્ય ધીવરે વ્યાપાદિતઃ? ઉત્તર, યદ્ભવિષ્યનામા મત્સ્ય ધીવરે વ્યાપાદિતઃ. પ્રશ્ન 3. અધોલિખિતાના કૃદંતાનાં પ્રકારમ લિખત. એટલે કે તમને જે આપ્યા છે એના કૃદંતોના તમારે પ્રકાર લખવાના છે. પહેલું, સજ્જાતા. તો તઃ પ્રત્યયાંતમ કર્મણિ ભૂતકાલવચકમ ધાતુ સાધિકમ કૃદંતમ વિશેષણમ. બીજું, અનુષ્ઠેયમ. અનુવત્તા સ્થા તમને અહીં આપ્યું છે એની માટે વિધ્યર્થ કર્મણી ધાતુ સાધિત કૃદંત વિશેષણમ. ત્રીજું, સમાકર્ણ પૂર્વકાલવાચકમ ધાતુ સાધિતમ લયબદ્ધતમ અવ્યયમ અથવા સંબંધક ભૂતકૃદંતમ. ચોથું, બદ્ધ કર્મણી ભૂતકાલવાચક ધાતુ સાધિતમ વિશેષણ કૃદંતમ. પાંચમું, અવસ્થાતુમ હેત્વર્થ ધાતુ સાધિકમ અને તુમંતમ અવ્યયમ. છઠ્ઠું, ગંતવ્યમ વિધ્યર્થ કર્મણી ધાતુ સાધિતમ કૃદંતમ વિશેષણમ. પ્રશ્ન 4. સમાસ પ્રકારમ લિખત. પહેલું, જલાશયાંતરમ. તો તમને આપ્યું છે કર્મધારય સમાસ. બીજું, બહુમત્સ્ય. તમને આપ્યું છે બહુવ્રીહી સમાસ. આગળ ત્રીજું, ધીવ્રાલાપ. તો એની માટે આપે છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચોથું, પ્રત્યુત્પન્નમતી. તો એની માટે આપ્યું છે બહુવ્રીહી સમાસ. પાંચમું, પ્રમાણભાવાત. એની માટે આપ્યું છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. પ્રશ્ન 5. સંધિ વિચ્છેદમ કુરુત. પહેલું, યદ્ભવિષ્ય ચેતી. તો યદ્ભવિષ્ય વત્તા ચ વત્તા ઇતિ. બીજું, શ્રુતોયમ. તો એની માટે શ્રુત વત્તા અયમ. ત્રીજું, પ્રત્યુત્પન્નમતી તથા. તો એની માટે આપ્યું છે પ્રત્યુત્પન્નમતી વત્તા તથા. પ્રશ્ન 6. રેખાંકિતાના પદાના સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા. એટલે કે રેખાંકિત પદોને સ્થાને કૌંસમાંથી યોગ્ય પદ શોધીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. પહેલાં આપ્યું છે તમને બહુમત્સ્ય અયમ હુદ. તો તમને રેખા આપી છે બહુમત્સ્યની છે. તો વાક્ય બનશે કીદૃશ અયમ હુદ. બીજું, અસ્માભિ રાત્રો એવ સમીપમ સર ગંતવ્યમ. વાક્ય અસ્માભિ કદા એવ સમીપમ સર ગંતવ્યમ. ત્રીજું, અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત. જવાબ, અનાગત વિધાતા
કેન સહ નિષ્ક્રાંત. ચોથું પ્રત્યુત્પન્નમતી જાલાત અપસારિત. વાક્ય પ્રત્યુત્પન્નમતી કસ્માત અપસારિત. પાંચમું ધીવરે યદ ભવિષ્ય વ્યાપાદિત. ઉત્તર ધીવરે કહ વ્યાપાદિત. પ્રશ્ન 7 કથાયા ક્રમાનુસાર વાક્યાની લિખત. પહેલું શ્વ અત્ર આગમ્ય મત્સ્ય કુર્માદયો વ્યાપાદિતવ્ય. બીજું અહમ તાવજલિશાયંતરમ ગચ્છામિ. ત્રીજું પ્રમાણાભાવાત કુત્ર મયા ગંતવ્યમ. ચોથું પિતૃપૈતામ હિકસ્ય જલાશયસ્ય ત્યાગ ન યુજ્યતે. પાંચમું ધીવરે જલાશય જાલમ ક્ષિપ્તમ. છઠ્ઠું યદ ભવિષ્ય ધીવરે પ્રાપ્ત વ્યાપાદિત ચ. પ્રશ્ન 8 ગુર્જર ભાષાએ ઉત્તરાણી લિખત. ગુજરાતી ભાષા ઉત્તર એટલે કે સરોવર. અહીંયા તમને ગુજરાતી ભાષામાં જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? ઉત્તર સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે. ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું. તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું. બીજો પ્રશ્ન માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કર્યું? ઉત્તર માછીમારોનું વચન વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું? ત્રીજો પ્રશ્ન અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો? જવાબ અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ. હું બીજા જળાશયમાં જાઉં છું. પ્રશ્ન 4 પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માડી વાળ્યું? પ્રત્યુત્પન્નમતી કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું? આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનો જે નિવેડો લાવે છે તે જ માણસ બુદ્ધિમાન છે. આવું વિચારીને એણે અન્ય જળાશયમાં જવાનું માંડી વાળ્યું. પ્રશ્ન 5 સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? જવાબ સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે, ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદાના વખતનું જળાશય છોડી દેવું યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થવાનું જ છે. કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જો થનાર હશે તો તે બદલાશે નહીં. આમ ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી? પ્રશ્ન 6 યદ ભવિષ્ય વિનશ્યતિ આ વાર્તામાંથી કયો બોધ મળે છે? જવાબ બોધ મળે છે કે જે આવ્યું નથી તેની અટકળ કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે. પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એ વિચારધારાવાળો આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો પણ ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલીઓ આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. હું માત્ર નસીબને આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમી દશા યદ ભવિષ્ય નામના માછલા જેવી થાય છે. પ્રશ્ન 9 પાત્રે સહ યથાસ્વમ ઉક્તિ સંયોજાત. તમારે અહીં શબ્દોને વાક્યો સાથે યોગ્ય રીતે સંયોજવાના છે. તો ચલો જોઈએ. ધીવરા, પહેલું ધીવરા માટે અહો બહુમત્સ્ય હૃદય. બીજું અનાગત વિધાતા તન્ન યુક્તમ સાંપ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતું. ત્રીજું યદ ભવિષ્ય યદભાવી ન તદ્ભાવી. ચોથું પ્રત્યુત્પન્નમતી તદુત્પન્ને યથા કાર્ય તદનુષ્ઠેયમ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.